તો જંબુસર તાલુકાના ઉચ્છડ ગામે આવેલ કંપનીમાં વિકરાળ આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે। ટાઈમ માયુઝર કંપનીમાં રાતના 3:30 વાગે વિકરાળ આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જો કે જંબુસરમાં નગરપાલિકાનું ફાયર ફાઇટર આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચી ગયું હતું। જો કે હાલમાં આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અત્યાર સુધી આગ કંટ્રોલમાં આવી નથી। કંપનીમાં રાત્રે 3:30 વાગે આગ લાગવાના આ દ્રશ્યો છે। જો કે કયા કારણોસર આગ લાગી છે કારણ હજી અકબંધ છે। છેલ્લા 4 કલાકથી સતત ફાયર ફાઇટરો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ટાઈમ ટેકનો અને ટાઈમ માઉઝર નામની કંપની આવેલી છે। આ ટાઈમ માઉઝર કંપનીમાં આગ લાગેલી છે ગોડાઉનમાં, જ્યાં પ્લાસ્ટિકના બેરલ બને છે અને આગ લાગવાનું કોઈ કારણ અત્યારે જાણી શકાયું નથી। લગભગ આ આગ 3:30 થી 4:45ના સમયમાં લાગેલી હોવાનું જાણમાં છે અને પોલીસની ટીમ, ફાયર ફાઇટરના 6-7 આવી ગયા છે અહીંયા આગળ અને આગ ઓલવવાની કામગીરી ચાલુમાં છે। જંબુસર તાલુકાના ઉચ્છડ ગામ પાસે આવેલી ટાઈમ માઉઝર એન્ડ ટાઈમ ટેકલો કંપનીની અંદર સવારે 3 વાગે આગ લાગી હતી અને જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ મિનિમમ 7 થી 10 જેટલા ફાયર ફાઇટરો પણ આજુબાજુના વિસ્તારના કામે લાગ્યા છે, પરંતુ હાલ આગને કંટ્રોલ કરવામાં તકલીફ પડી રહી છે। તો મામલતદાર સાહેબના જણાવ્યા મુજબ ભરૂચથી પણ ફાયરની ટીમો નીકળેલી છે। હાલ અમે તમને અહીંયા ઘટનાના દ્રશ્યો બતાવીશું। કેમેરામેનને કહીશ કે આ જે છે તે કંપનીની અંદર આગ લાગેલી છે, તેના ધુમારાના ગોટે ગોટા તમે જોઈ શકો છો અને અહીંયા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે અને આગને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ કંપનીની અંદર જો વાત કરીએ કંપનીની, તો આ આગની ઘટનાની અંદર કંપનીને મોટું કરોડોની સંખ્યામાં નુકસાન થયેલું છે અને સમગ્ર કંપની આગની ઝપેટમાં ભરીને ખાક થઈ ગઈ છે। આગને કંટ્રોલ કરવા માટેના તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। મામલતદાર ડીવાયએસપી સહિતનો કાફલો પણ હાલ કંપની પાસે દોડી આવ્યો છે। રફીક મલિક, સંદેશ ન્યૂઝ, જંબુસર।